કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? તો આજે આપણે ધોરણ 2 માં ગણિત વિષયમાં ભણવાનું છે. તો બાળકો, તમારું પાઠ્યપુસ્તક ખોલો, ગણિત કમાટનું, અને તેમાં પેજ નંબર 39 ખોલવાનું છે. આજનું આપણું પ્રકરણનું નામ છે પગની છાપ. પ્રકરણ 6 પગની છાપ. આજે આપણે આ ભણવાનું છે. તો બાળકો, પગની છાપ એટલે શું? આપણે બધાને પગ છે ને બધાને? હા, માણસોને હોય, પશુઓને હોય, પક્ષીઓને હોય, દરેક માણસને શું હોય? પગ હોય. હોય જ ને? માણસ હોય, પશુ પક્ષી હોય, ગમે તે હોય, બધાને પગ હોય. તો પગની છાપ એટલે શું? તો આપણે જે રીતે ચાલીએ છીએ, બરાબર, તો ચોખ્ખી જગ્યા હોય તો ચાલીએ તો આપણે પગની છાપ ના પડે. પણ જો ભીની માટી હોય, કાદવ હોય, બરાબર, તો એમાં આપણે જો પગ પડ્યો હોય કાદવમાં આપણો, અને પછી જો એ તમે કાદવ વાળો પગ તમે ચોખ્ખી જગ્યા પર પડો કે જાઓ, ત્યારે શું થશે? તમારા પગની તૈયાર ચોખ્ખી જગ્યા પર શું થશે? છાપ પડશે. પડે છે ને? હા, તમે અનુમાન કર્યું હશે. જોજો, મમ્મી કદાચ ઘરમાં ગોતું કરતા હોય ત્યારે કહેતા હોય છે કે જોજો આવડો કોઈ માટીવાળા પગ લઈને આવતા નહીં. કેમ? ઘરમાં શું પડે છે? પગલા પડે છે તમારા. બોલે છે ને એવું? હા. તો એવી જ રીતે આજે આપણે પ્રાણીઓના પગની છાપ વિશે ભણવાનું છે. તો જુઓ બાળકો, આવું પેજ છે. ખોલ્યું તમે બધાએ? તો ભોલું અને પગની છાપ. તો જુઓ, એની બાજુમાં ચિત્ર દેખાય છે એટલે આપણને ખબર પડી જાય કે શું છે? બધા પ્રાણીઓ છે. તો એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. કેવા રસ્તા પર રમી રહ્યા હતા? કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો, તમારે ઘેર જાઓ. ભોલું ફોટો પાડવા તેના કેમેરા સાથે આવે છે. હાથીએ કેવી બૂમ પાડી? કે બધા પ્રાણીઓને કે દોડો દોડો, તમે તમારા ઘરે જાઓ. ભોલું નામનો એક છોકરો છે, એ શું કરે છે? કેમેરો લઈ અને તમારા પગની જે છાપ પડી છે એટલે એ લોકોના ફોટો પાડવા આવે છે. એટલે કે છે કે તમે તમારી ઘરે જતા. તમે લોકો પણ જો કાદવ કે કિચડમાં રમતા હોય અને અચાનક જો મમ્મી બહાર ગયા હોય ને આવી જાય તો તમે કેવા ભાગી જાવ છો? ભાગી જાવ છો ને? નહીં તો શું થશે? માર પડશે. એમ કરીને દોડી જાવ છો ને? કેમ કાદવવાળા થાવ છો? એવું કરીને ઘરમાં તમને મમ્મી પપ્પા લડે છે ને? એવું જ આ કંઈક થયું આ લોકો સાથે. તો હાથીએ બૂમ પાડીને કહી દીધું, તમારા બી ઘરમાં કોઈક એવા જે મિત્ર હોય એમાં કોઈક હોય તો કહી દે કે જોજો તમારા મમ્મી આવે છે, ભાગો. એટલે તમે લોકો ભાગી જાવ છો. એવું આ લોકોની સાથે પણ થયું. તો બધા પ્રાણીઓ ત્યાંથી જતા રહ્યા. તો તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી ગયા. જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. શું જોઈ? ભોલું ત્યારે કેમેરા લઈને ત્યાં આવ્યો ત્યારે એણે શું જોયું? પ્રાણીઓના બચ્ચા તો ત્યાંથી ભાગી ગયા હતા, પણ તેમના પગની છાપ રહી ગઈ હતી. તો શું તમે પ્રાણીઓને તેના પગની છાપને જોડી શકશો? જોડી શકો ને? ઓળખીએ છીએ આપણે કે કયા પ્રાણીના પગ કેવા હોય. તમે બધાએ પ્રાણીઓ જોયા છે ને? હા. તો નીચે જુઓ, ભોલું કેમેરો લઈને ઊભો છે અને નીચે પગની છાપ દોરેલી છે. તો એને તમારે પ્રાણીઓને સાથે જોડવાની છે. જોડશો ને બધા? તો જુઓ, આ રીતની છે. દેખાય છે બધાને? આ મોટા પગ કોના હોય? હાથીના. તો એની સાથે તમારે જોડવાના છે. પછી આ 3 આંગળીવાળા છે, દેડકાના છે, એની સાથે જોડવાના છે. પછી આ કુકડાના છે તેને જોડવાના છે, અને આને અહીં જોડવાના છે. જુઓ, આ એ તો બૂટ પહેર્યા છે એટલે એના પગ ગંદા થયા નથી. બોલો ના, જોયું ને? એવું એટલે
આપણે જોડવાના છે. અને જુઓ તમારી જે પાઠ્યપુસ્તક છે એની કિનારીઓ પર જુઓ પગની છાપ છે ને? તમારા જેવા નાના પગ છે ને અલગ અલગ પગની છાપ, બધા પ્રાણીઓની અલગ અલગ છાપ આપેલી છે. તો બાળકો તમને પગની છાપ વિશે ખબર પડી ગઈ હશે? પડી છે ને? તો હવે આપણે પાછળનું પેજ જોઈશું, પેજ નંબર 40. તો આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરો. તમારે એ ખાનામાં શું કરવાનું છે? કૂતરાના પગની છાપ દોરવાની છે. આ રહી જો અહીં આગળ તમારે દોરવાની છે. આવી રીતના પગ આવે કૂતરાના, બરાબર? તો તમારે દોરવાના છે. પછી નીચે છે ગોયતરિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો. શું તે તમારા પગની છાપ કરતા નાની છે? તમારે જેમાં કાદવવાળા પગ લઈને આવ્યા એવી રીતે તમારે તમારા મિત્રના ને બેવના પગ કાદવવાળા હોય તો ઘરમાં ના જતા, નહીં તો શું કરશે? મમ્મી મારશે. પણ બહાર તમે તમારા અને તમારા મિત્રના પગની છાપને સરખામણી કરી શકો છો, બરાબર? છાપ પાડો. શું તે તમારા પગની છાપ કરતા નાની છે? તમારા ગોયતરિયું હોય નીચે તો અહીંયા આગળ તમારા મિત્રની પગની છાપ પાડવાની અને પછી તમારી પાડવાની. તો એમાંથી કોની પગની છાપ મોટી છે અને કોની નાની છે એ તમને તૈયારીમાં ખબર પડી જશે. તો કિનારી દોરો, નીચેનું છે કિનારી દોરો અને અનુમાન કરો. રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે. તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે પાંદડા, કાકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે. દરેક વસ્તુની અહીં કિનારી દોરો. અહીંયા આગળ આ જે જગ્યા આપી છે તો અહીંયા આગળ તમારે આ ઉપર આપેલી દરેક વસ્તુની તમારે શું દોરવાની છે? કિનારી દોરવાની છે. જુઓ આ શું છે? પાન છે. શેનું પાન છે? પીપળાનું પાન છે. તો જુઓ અહીંયા આગળ આ પાનની ડિઝાઇન દોરેલી, કિનારી દોરેલી છે ને દોરેલી? એ કેવી રીતે દોરવાની? તો આપણે આપણું પાન મૂકી દેવાનું અને પછી એ પાનને આપણે આ રીતે આમ કરી અને શું કરવાનું છે? દોરી દેવાનું છે. આવી રીતે પીપળાનું પાન છે. પછી બીજું તમે જાસૂદનું પાન લો, ગુલાબનું પાન લો, આસોપાલવનું પાન લો, ગમે તે તમારી આજુબાજુથી તમને જે સરળતાથી મળી શકે તેવા પાનની તમે ડિઝાઇન દોરી શકો, કિનારી દોરી શકો. પછી આ બંગડી છે તો બંગડીની પણ ગોળ કિનારી તમે દોરી શકો. દીવાસળી છે, બરાબર? તો આવી વસ્તુઓની તમે કિનારી દોરી શકો છો. પછી છે રૂહીના વાડકા જેવી વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય. રૂહીના વાડકા, તમારા ઘરમાં વાડકી હશે, વાડકો હશે, બરાબર? તો આપણે શું કરવાનું છે? તો એની કિનારી જુદી જુદી ઘણી કિનારીઓ દોરી શકાય. તો આપણી પાસે પણ વાડકી છે જ, આપણે પણ શું કરીશું? તેની કિનારી દોરીશું. ને વાડકી પણ કહેવાય અને વાડકી પણ કહેવાય, તમે જે કહો તે ચાલે. તો આ વાડકી છે એ વાડકીને આપણે શું કરવાની છે? આમ મૂકી અને આની ડિઝાઇન દોરેલી છે. આ ઊંધી ચડી વાડકી, પછી એને આમ કરીએ ઊંધી કરીને તો શું થશે? એની ડિઝાઇન અને જે ગોળ છે તે કેવું થશે? થોડું મોટું થશે. એટલે આપણને કેટલી એક વાડકીમાંથી આપણને કેટલી ડિઝાઇન મળે છે? કેટલા ગોળ મળે છે? બે. એક નાનું વર્તુળ અને બીજું મોટું વર્તુળ, બરાબર? તો રૂહીના વાડકા જેવી વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય. તો બે જુદી જુદી કિનારી મેળવવા માટે રૂહી વાડકાને કેવી રીતે રાખ્યો હોય? કેવી રીતે રાખ્યો? તો રૂહીના વાડકા જેવી અન્ય વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી કિનારી મેળવી શકાય. હવે તમારે ઘરે કરવાનું છે તો સમાચાર પત્ર પર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો. તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારી માતાના હાથની, માતાના હાથની, પિતાના હાથની વગેરે છાપ વિશે અનુમાન કરવાનું કહો. તમારે ઘરે સમાચાર પત્ર આવતું હશે તો એમાં તમે કંકુ હોય, બરાબર? તો એમાં તમે તમારો હાથ બોળી અને
પછી એ પેપર ઉપર તમારી છાપ પાડી શકો છો અને પછી તમારા માતાની તમારા પિતાની અલગ અલગ છાપ પાડી અને તમારા મિત્રોને કે એમાંથી તમારી છાપ કઈ છે, તમારા પિતાજીની છાપ કઈ છે, તમારા માતાની છાપ કઈ છે, એ રીતે તમે એની સાથે ઓળખાઈ શકો છો. જુઓ આવી છે હાથની છાપ. જો તમે એમ ના કરી શકો તો તમારે આમ પણ કરી શકાય. હાથની છાપ આમ મૂકી દેવાનું હાથ અને પછી અહીંયા આગળથી તમારે શું કરવાનું છે, આવી રીતે દોરવાનું છે અને અહીંયા આગળ તમને હાથનો પંજો જેવું તમને છાપ મળી જશે. હવે છે પેજ નંબર 41. વાંચો અને દોરો. તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે, તેની માતા છાપું વાંચે છે. તમન્ના અને તેની માતા ટેબલ પર સામસામે બેઠા છે. ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરવાની છે. આપણને બીજું કશું આપેલ નથી એટલે આપણે આની હાથમાં ચોપડી, આની હાથમાં તમન્નાની માતાના હાથમાં સમાચાર પત્રક, વાર્તાની ચોપડી અને છાપું અહીં દોરવાનું છે અને હાથમાં વાર્તાની ચોપડી દોરવાની છે. ખુરશી ટેબલ પણ આપણે દોરવાના છે. એ તમારે તમારી જાતે દોરવાનું રહેશે. નીચે આપ્યું છે કે તમે ટેબલને ઉપરથી બતાવવાનો પ્રયત્ન કરશો. બાળકો ચિત્ર દોરવા માટે જુદા જુદા દ્રષ્ટિકોણનો ઉપયોગ કરી શકે. દાખલા તરીકે કેટલાક બાળકો ટેબલને ઉપરથી બતાવવાનો પ્રયત્ન કરશે અને તેના બધા પાયા પણ બતાવશે, જ્યારે કેટલાક માત્ર 2 પાયા બતાવશે. તેમને જેમ દેખાય છે તેમ આકારો દોરવાનું તેમના પર છોડી દો, એટલે તમારે જાતે દોરવાનું છે. શિક્ષકો આકારો વિશે ચર્ચા કરવા માટે વિવિધ ચિત્રનો ઉપયોગ કરી શકે. બરાબર. હવે છે પેજ નંબર 42. તો કિનારી દોરવાની વધુ મજા. તો આપણે જેમ ટેબલ દોરવાનું છે, અગાઉ કહ્યું, તો ટેબલ અલગ અલગ રીતે દોરી શકાય. પહેલા 2 પાયા દેખાય એ રીતે દોરી શકાય. ઉપરનું ટેબલનું દેખાય એ રીતે પણ દોરી શકાય. બરાબર. ખુરશી એ પાછળનો ભાગ પણ દોરી શકાય, આગળનો ભાગ પણ દોરી શકાય. એ રીતે તમારે તમારી જાતે તમારા મમ્મી પપ્પાની મદદથી દોરવાનું છે. તો હવે પાછળ પેજ નંબર 42. કિનારી દોરવાની વધુ મજા. તો કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે બટાકું, સીસીનું ઢાંકણ, દીવાસળીનું ખોખું, સંચો, રબર, ચમચી, બસની ટિકિટ, સિક્કો, પીણું, પીવાની નળી વગેરે. તમે બીજી વસ્તુઓ પણ લાવી શકો છો. આ દરેક વસ્તુની કિનારી દોરો. તમારા મિત્રને વસ્તુનું અનુમાન કરવા કહો. તો જુઓ બાળકો, અહીંયા આગળ મેં 1 રૂપિયાનો સિક્કો દોર્યો છે. દેખાય છે? હા. પછી છે રબર દોર્યું છે, પેન્સિલ દોરી છે. આવી રીતે તમારે અલગ અલગ દોરવાનું છે અને એનું બાજુનું પેજ નંબર છે 43. તો તમે જે છાપ દોરી છે, જે છાપ તમે અહીં દોરી છે, તે દરેકનો આકાર જુઓ કે આ કયા આકારનો છે. જુઓ, આ ગોળ છે, આ લંબચોરસ છે, બરાબર. આવી ગોળ છે, નળાકાર. એટલે તમારે પછી શું કરવાનું છે કે અહીંયા આગળ જે આકારો આપેલા છે, ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને લંબગોળ, એમાં તમારે અહીંયા આગળ લખવાનું છે કે આ કયા આકારની વસ્તુ છે. તો એ તમારે પણ ઘરેથી કરવાની રહેશે. પછીનું પેજ છે પેજ નંબર 44. તો તરણીના આકારો. તરણીના આકારો. તો જુઓ, અહીંયા આગળ ચિત્ર દેખાય છે. દેખાય છે? તો આમાં આપણે મેન જે આકારો છે એ આપણે ગણવાના છે. તો કેટલા ત્રિકોણ છે એ આપણે ગણવાના છે. એ તો ગણ્યા છે, પણ તમારે પણ એ રીતે ગણવાના છે. અહીંયા આગળ તરણીનું ચિત્ર જુઓ અને કહો કેટલા ચોરસ અને કેટલા ત્રિકોણ છે. તો ત્રિકોણ કેટલા છે? 30 છે. જુઓ, આ જે દેખાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30 થયા. પછી છે કેટલા ચોરસ છે. તો ચોરસ કેટલા છે એ આપણે ગણવાના છે. તો
1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા આગળ લખેલા છે 9. કેટલા લંબચોરસ? તો 1 2 3 4 5 6 7 કેટલા છે? 7 લખ્યા છે અહીંયા આગળ 7. હવે ગોળ કેટલા છે એ આપણે જોવાના છે. ગોળ તો બહુ બધા છે, ગણો છો ને તમે? ગણજો મારી સાથે સાથે. આપણે મોટા મોટા ગોળ ગણીશું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 તો ગણાઈ ગયું છે. 20 21 22 23 24 કેટલા છે? 24. કેટલા વર્તુળ છે? 24. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે નીચે લખવાનું છે અને આવા જ અલગ અલગ આકારોથી પણ આપણે ઘણા બધા ચિત્રો દોરી શકીએ છીએ. જેમ કે અહીંયા આગળ ટ્રેન છે, બિલાડી છે, ઘર બનાવે છે, બરાબર? તો આવા અલગ અલગ તમે પણ તમારી નોટબુકમાં ચિત્ર દોરી શકો છો. હવે એની બાજુનું પેજ છે કે હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરી અને અહીંયા આગળ તમારે ચિત્ર દોરવાના છે. અહીં નીચે ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું છે. તે પણ તમારે ઘરેથી બનાવવાનું રહેશે. હવે એનું પેજ છે પેજ નંબર 46. બિસાનિયાનો પહેરવેશ. બિસાનિયા નામની છોકરી છે તેનો પહેરવેશ. બિસાનિયા નૃત્ય માટે શણગાર સજવા ઈચ્છે છે. ખાનામાંના વિવિધ આકારોનો ઉપયોગ કરીને તેના પર દાગીના દોરો. આપણે શું કરીએ છીએ? આપણે તો બધા ઘણા બધા ઘરેણા મમ્મી બેન પહેરે છે ને, પણ આપણે તો ગણિતમાં કેવા ત્રિકોણ, ચોરસ, ગોળ આવા બધા આકારના ઘરેણા બનાવવાના છે. અને અહીંયા આગળ આપણને ઘરેણા પણ આપેલા છે. તો આમાંથી તમારે અહીંયા આગળ એને શણગાર કરવાનો છે. પછી છે આકારો અને ચહેરા. તો અમાં છે પહેલા ચહેરા પર લંબચોરસ આકારના ચશ્મા દોરો. એ ચશ્મા તમારે દોરવાના છે પહેલા ચિત્રમાં. બીજા ચહેરા પર ત્રિકોણ છે બે, એ ભેગા કરેલા છે આકારની મૂછો દોરો. ત્રીજા ચહેરા પર ગોળ આકારનું મોઢું દોરો અને છેલ્લા ચિત્રમાં ચોરસ આકારનો ચહેરો દોરો. જુઓ અહીં દોરેલું છે, દેખાય છે? મૂછો દોરી છે, પછી ગોળ દોરેલું છે, ચોરસ આકારના આ દોરેલું છે, બરાબર? આ ચશ્મા રહી ગયા છે તો આપણે દોરી દઈએ. દેખાય છે? તો અહીંયા આગળ આપણું આ પ્રકરણ પૂરું થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પગની છાપમાં ભણ્યા એમાં તો તમને ખબર પડી ગઈ હશે. અને જે મેં તમને આપ્યું છે તો 40 થી 46 નંબરના જે પેજ છે પાઠ્યપુસ્તકના એમાં જે દોરવાનું આવે છે, બરાબર? અને જે ત્રિકોણ આ જે કરવાનું છે એ તમારા અહીં તો મેં આજે વિડીયોમાં ભણાવી દીધું છે, પણ છતાં પણ તમારે આ જે બાકી રહી ગયું હોય 40 થી 46 નંબરના પેજ તમારે જાતે પૂર્ણ કરવાના રહેશે. ચલો બાળકો, આવજો.